ઉત્તરાયણ પહેલા સાબરકાંઠા જિલ્લામાં ચાઇનીઝ દોરીનો વેપાર શરૂ થયો છે. ચાઇનાની પ્રતિબંધિત દોરી ઝડપાઈ છે. સાબરકાંઠામાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી પકડાઈ હતી. તાલોદ પોલીસ ચાઇનીઝ દોરી ઝડપી પાડી અને 60 નંગ ફિરકી અને ચાઇનીઝ દોરી સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. ઉત્તરાયણ પહેલા સાબરકાંઠા જિલ્લામાં ચાઇનીઝ દોરીનો વેપાર શરૂ થયો. ચાઇનાની પ્રતિબંધિત દોરી ઝડપાઈ છે. સાબરકાંઠામાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી પકડાઈ હતી. તાલોદ પોલીસે ચાઇનીઝ દોરી ઝડપી પાડી અને 60 નંગ ફિરકી ચાઇનીઝ દોરી સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. અંદાજે 24,000ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. એક આરોપીની અટકાયત કરી સાબરકાંઠા એસઓજી તાલોદ પોલીસ સ્ટાફ બાતમીના આધારે ઝડપી પાડ્યો. ખાનગી બાતમીના આધારે તાલોદ કેસરપુરા ચોકડીથી ઉજળિયા રોડ તરફ તપાસ કરાતા ચાઇનીઝ દોરી પકડાયો હતો અને આરોપી સચિન લક્ષ્મણ પ્રસાદ જયસ્વાલ આરોપી તાલોદ ગોકુલનગર સોસાયટીનો રહેવાસી અને તેઓ હોવાનું ખુલ્યું છે. બજારમાંથી ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની 60 ફિરકી મળી આવી હતી. એસઓજી દ્વારા કાર્યવાહી કરીને આરોપીને તાલોદ પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યો હતો અને ચાઇનીઝ દોરીના કારણે પક્ષીઓના જીવ પર જોખમમાં મુકાયા છે. છતાં વેચાતા હોવાનું બહાર આવ્યું. તાલોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા.